ગાઈસ, જય માતાજી બધાને. સ્વાગત છે મારું નવા બ્લોગ વિડીયોમાં અને સ્વાગત છે મારું ધ લાલાભાઈ બ્લોગ ચેનલમાં. તો ગાઈસ, બહાર મસ્ત સવાર પડી, ઠંડી એટલી બધી હ ને હવે બે ટોપી, એક આ ટોપી ને આરી માસ્ક ને સ્વેટર ને બહુ ઠંડી છે, બોલતા નહીં ફાવતું, હાથ ઠરી ગયા છે. બહાર જો મસ્ત સૂર્ય ઉગહ નજારો ને કિંજલ ને કોમલ બે જણો હજુ ઊંઘ્યો છે. ઉઠો, એ ઉઠવાનું નથી લે. શું ગાઈસ, આજ તો અમે વહેલા ઉઠ્યા હતા. હું મમ્મી બે જ્યાં હતા મહાદેવમાં. આજે સર સોમવાર, તો બધાને હર હર મહાદેવ. તો ચલો ગાઈસ, આપણે નેચર જઈએ. ચા પીવાનો બાકી છે, તો ચા પીએ આપણે. વહેલા નાઈને તૈયાર થઈ ગયા. હેલો ગાઈસ, શું કરો અમે? શું કરે છે? હેરગવા લેંબુ નાખ્યું? લેબુ વગર મને નહીં મજા આવતી, એટલે ગાઈસ મમ્મી હરગવાનો જ્યુસ બનાવ્યો, હરગવાનો શેકવાનો. ગાઈસ, કાલે મમ્મી ઈવોને વણી હતી પૂરીઓ મેદાની છે ને, તળ દીધી હતો તારે ચામાં ખાવા તો કે, અને બનાવ્યા હતા શક્કરપારા. આ તળ્યા જો શક્કરપારા, એકદમ ક્રન્ચી. જો ગાઈસ, બહારનું મસ્ત આકાશમાં एकदम क्लीन है, वादळ के सा नहीं, और गर्म पानी हो रहा है नहाने के लिए. अच्छा अच्छा धुमाड़ा भी निकल रहा है. પેલા એક મોર દોડે જાય ને તે કાળીનું ગલુડિયું બેઠું હોય એ બેઠું બેઠું જોઈ રહ્યું. આપણે દોડમ દોડ કરી તે લાકડા ને અત્યારે ભૂરીની ગેંગ એ નેકડા બાર આવા. કુકુ ગાઈસ, આ ગાડી ઉપર કેટલો ઠાર પડ્યો જો ખાલી. ઉત્તરાયણ નજીક આવી રહી છે, પણ હજુ એક વાર પતંગ નહીં ચગાવી. જો આજે તો 12 તારીખ થઈ, 12 જાન્યુઆરી, પણ અમાર તો સોસાયટી ગોમમાંથી શેઠી છે ને, આટલે તો કોઈ પતંગ ચગાવતું ના હોય. હોમમાં દેખાય રહ્યું ગોમ હોય એટલે બધા આઘા છે પતંગો ચગતી હોય. અમારા આટલો ચગે ના, તો એકલું એકલું ચગાવીને શું કરવાનું? હવે કાળી કે બચ્ચે ઓય, ઠંડીનો બાપડો એવો ઠરી છે ને. તો ગાઈસ, આજ તો 12 તારીખ થઈ છે, કાલે 13 ને પમદાર ઉત્તરાયણ. તો કાલે જવાનું છે મોમાના ઘેર ઉત્તરાયણ કરવા. મમ્મી તમારે આવવાનું? હું ના, મમ્મીની આવી કે ના આવી, પણ મારે તો જવાનું જ છે ઉત્તરાયણ કરવા. ભૂરીને કાળીને ગલુડિયામાં મિસ્ટેક થઈ જઈએ. ભૂરીનો બધો કાળો છે ને કાળીનો બધો ભૂરો, અદલા બદલી થઈ જાય. કોઠીનો તો બાપડો ખોઈ ગયો. સો ગાઈસ, આપણે પીએ હરગવાનો જ્યુસ. અંદર નોખી અડધું લેબુ, નકો તો મજા નહીં આવે પીવાની, તો લેબુ નોખીને પીએ. સેહત કે લીએ ફાયદાકારક है. પયું લઈને આવી તો પ્રજ્ઞા ખ્યાતો કે આમાં તો ચખાડ્યો નહીં, કડો है એક મેઠો है. હે તો ગાઈસ, આપણે પી લઈએ ચા. વાટકો એસે કરવાનું ये साले, आ तो बम तो नहीं लिया, इस करके ऐसे चावेड़ी देने. ગાઈસ, આ પપૈયો દેશી ને એટલે બહારથી દેખાતો હોય લીલો, પણ અંદરથી પાકેલો હોય ને. પીળો ચાય બોલો, ચાય ચાય બોલો, ચાય અલે હાય હાય. ખુલ્લું હતું કેટલું એક તો. गाइस, हम पपैया का कटका एक चाखते हैं कैसा है. मस्त चुको गाइस, मम्मीए पपैया કેવી રીતના પકવાડે જુઓ ખાલી. થોડો કાચો હોય ને એટલે ખોખામાં મૂકી દીધો હોય, ખોખામાં થોડા દાડા રાખવાનો એટલે પાકી જાય ને. સારું પપૈયું મને આપ્યું, બાજુમાં પ્રજ્ઞાબા યુવાન આપવા, તો પાકી ગયેલું જ છે ને. તો ચલો તાણે હમ આપકે આવતે હે. ગાઈસ, સારી કોઠી એનો બાપડો ગલુડિયો ખોવાઈ જાય. એનો અનાંદર જ છે, ભૂરીના મોય જ છે ગલુડિયો, પણ ભૂરીએ કબજો કરી નાખ્યો હતો, એને અડવા નહીં દેતી બાપડે. ગાઈસ, પેલો હમરે આર્યો કાળીનો અને આર્યો ભૂરીનો, પણ આરી કાળીની આ કોઠી છે.
અને પેલો કાળીનો આયરન બીવરાવી પેલો ઓનથી દોસ્તી કરવા પેલો ઓનથી દોસ્તી કરવા આવી પણ આ કાળીઓ એવન બીવરાઈ કાઢી દઈ तो गैस बपया हम प्रज्ञा बा को देने जा रहे हैं प्रज्ञा बा हाँ ના એરું તો હું ઘેરથી લાવ્યો હતો પણ એ જ છે દેશી જ બપયા હા હવ કોઠી અંદર પહેરી છે આપીને આવ્યો જનક દાદા હતા ગાય હા તો સવારમાં મમ્મી છે ને તે પૂરીઓ મેંદા કી પૂરીઓ તળવા બેસી ગઈ છે શક્કરપારા બરાબર સરસ ગાય સોનો તમે ઓળખો ને આ પેલો રહ્યો છીયો નામ તો મને નહીં આવડતો ગાય સવારનો ટોપી પહેરે ફટો તે બાર એવા ચોટી જાય જોયું દેખ દેખાતું ના गाइस बाल कपाई दो गए कमेंट कर दिया जो एक क्या आपके दांतों में नमक है गाइस नवा बूट लाइन दौड़वा जो तो ना ते वगड़े पीलाई जी थी आटला ऐसा हो गया है कि ये देखो अंदर चूंटली आई थी व्यवस्थित तो दौड़वाई नहीं गयो ए बुरी आंटी जा रही है और बुरा आंटा बुरा आंटा नो स्प्रे लायो ने काले ईडे नहीं खा है मैं ये बुरी आंटा हो ने बुरी आंटी बे ईवानी गैंग लઈને દોડ કરી છે એ પાછળ ઈવાની ગેંગ દોડે છે હા बुरी आंटी ए बुरी आंटी એ હવે દોડમ દોડ કરશે રહ્યો કંટાળો લેવરાવે હી એનો છોકરો એકવાર બોલા કે બેઠ જાઓ તો બેહી જાય ગયો હવે નહીં હા બેહી જઈને તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે કિંજલની દુકાને કિંજલ આવશે મોડા તો હાલ તો હું જઉં છું દુકાને તો વાગી ગયા હા 9:30 જેવું થઈ ગયું કોમલે સ્કૂલ જવાની તૈયારી કરે તો હેડીએ દુકાન જવા મમ્મી નાસ્તામાં મગ તૈયાર કરે થઈ ગયા કિંજલ હાલ થોડી આવશે પણ સારું તો ગાઈસ આપણે આવી ગયા દુકાને તો ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને હવે કિંજલ આવશે મોડા બપોરે ટિફિન ખાઈ લઈ તો ત્યાં સુધી આપણે બેસીએ એટલે દુકાને તો ગાઈસ ટાપુબેન આવી ગયા સર દુકાને બારું ભાઈ હાઈ લ્યો ટાપુબેન આયા ટિફિન લીધા વગર ખાઈ ના તું શું હતું બનાવેલું रोतान हमको जाना पड़ेगा घर खाने के लिए तो मन तो भूख नहीं हाल એટલે જઉં છું મોડા તો ગાઈસ વાગી ગયા હવે અને કિંજલ બેન હવે બેસી દુકાને ને હું જઉં ઘેર કેમ કે મારે ખાવાનું બાકી છે તો જઈએ આપણે ઘેર તો આપણે વાયથી હેડતા ઘેર જવું પડશે બપોરે તો ગાઈસ આપણે દુકાનથી હેડતા 2 વાગે અને હવે થઈ છે 2:11 આપણે ઘેર પહોંચી ગયા અમ્મી બેન ઠાકોર શું કરો છો ઊંઘી ગયા હો હે અમ્મી તો હોઈ જઈ
સો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ અને મમ્મીએ ખાવાનું તૈયાર જ રાખ્યું તો આપણે જમી લઈએ. તમે પણ સાથે ચાલો જમવા, જમી લઈએ. ચાર્જિંગ ऐसा है. सो हेलो गाइस, कैसे हैं आप लोग? आई होप कि आप लोग बढ़िया होंगे. सो गाइस हम दोपहर के बाद सीधा मिल रहे हैं शाम के 7:30 बजे. मम्मी पप्पा ने तो कोमल ने खावाय બેહી ગયો એન્ડ હું બેઠો તો કોલ લેટર જોવા. તો ગાઈસ મારા રનિંગનું કોલ લેટર અત્યારે ચાલુ થઈ ગયું નીકળવાનું તો મારું કાઢી દીધું. હું કોલ લેટર કાઢવા જ બેસી રહ્યો હતો તો કાઢ્યું. અમદાવાદ આવ્યું છે, અમદાવાદ કૃષ્ણનગર. 21 फरवरी को 21 फरवरी को. तो गाइस हमारा कॉल लेटर निकाल चुके हैं और हमारे मित्र का भी निकाला और उसका तो बहुत ही थोड़ा लेट आया है. तो तीजा महीनाની 2 તારીખે આવ્યો અને મારે 21 તારીખે. બોલો ટાપો બેન હું કરો? આટા મારો. ખાધું પતંગ ચગાવી હઈ એ હયા રિધમ સરકારી વન્સ મોર. મમ્મી બેનાનું શાક બનાવ્યું છે. આવો તો બ્લોગમાં આયા વગર નહીં. બોલો હર હર મહાદેવ. સો ગાઈસ 7:30 વાગી ગઈ તો ચલો આપણે જમી લઈએ. તમે પણ હેરો જમવા માટે. તો ગાઈસ મમ્મીએ બનાવ્યું હરગવાન શેકોનું શાક. સવારે વહેલા હરગવાન શેકોનો જ્યુસ પીધો અને અત્યારે શાક ખાઈએ. ચલો જમી લઈએ. સો હેલો ગાઈસ અમે ખાઈને આવી ગયા બહાર. શું કૂતરો કોક જબ્બર તોડ્યો. કૂતરો એ ભૂંડ હી એટલે ગાઈસ બહાર તો કૂતરો એટલો ભહી ને એટલે ભૂંડ આવ્યો તો. ભૂંડની આખી ગેંગ આવી હતી, મોટા ભૂંડ. તો ગાઈસ બહાર તો આજે એટલો વાયરો હોય ને આપણે મારીએ બત્તી મારીને ચેક કરીએ કે દેખાય છે કે નહીં દેખાતો. અલે આ તારી અહે પેલી આંખો ચમકી દેખાય. આ દેખાય. સો ગાઈસ આપણે અહીંયા વ્લોગનો કરીએ છીએ એન્ડ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓલ કરી દેજો તાકી નવો વ્લોગ આવે તો તમારા અંદર નોટિફિકેશન આવી જાય. તો મળશું નવા વ્લોગમાં. તો સુધી આવજો. જય માતાજી, ગુડ નાઇટ બધાને. આવજો.